સો હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા મિત્રો, મજામાં છો ને? સૌ પ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ઓહો મિત્રો, આજે ઉખડવા માંડ્યું હોય. તો મિત્રો મસ્ત મજાના ફિટોફિટ 4 વાગી ગયા છે અને અત્યારે આપણે બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો ચાલો મિત્રો, ખોટ સમય બગાડીને આપણે બ્લોગનું અહીંયા સ્ટાર્ટઅપ કરવું છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટઅપ કરીએ. તો મિત્રો સ્ટાર્ટઅપમાં આવ્યું ને, તમે કાલના વિડીયોમાં જોયું કે આપણે જીપીએસમાંથી ભાઈ જે એબી લાઈન વધારા નથી, મારા પપ્પાએ શીખાતા ને એબી લાઈન કાઢી નાખી છે, બરોબર ને? અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યું છે એનું કારણ છે આપણે એક બ્લોગ આગળ પૂરો કર્યો. કાલના બ્લોગમાં બતાવ્યા મુજબ અત્યારે રાઈડો ચોખ્ખો આવે છે, તો અત્યારે મસ્ત મજાનો બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો ચાલો આગળ બન્યા રહેજો, બરોબર ને મિત્રો? કન્ટિન્યુ મિત્રો. બાકી મિત્રો, હા તમને એમ થતું હોય કે બ્લોગ તો જો સ્ક્રિપ્ટ મૂકે, સ્ક્રિપ્ટ નથી મિત્રો. આપણે છે ને એક જ બ્લોગનું આપણે બેકઅપ રાખ્યું. હવેથી આપણે આજ ઉતાર્યું અને કાલ બ્લોગ નાખીએ, અને જે પછી આપણે બેકઅપ થઈ રહ્યા ને એટલે હું તમને કહી દઈશ, એટલે તમને પાછા કન્ટિન્યુ થઈ જાવ. એક બ્લોગનું બેકઅપ રાખવામાં એવું હોય મિત્રો, કોઈક દી આપણે બ્લોગ ના મૂકીને જેથી આપણે બ્લોગ ના બનાવ્યો ને તેથી બ્લોગ મૂકવા થાય, એટલે એક બ્લોગનું બેકઅપ જોઈએ જરૂરી છે મિત્રો. એક બ્લોગનું બેકઅપ તમે જો બ્લોગ ઉતારતા હો ને તો એક બ્લોગનું છે ને બેકઅપ રાખતા જાઓ, બરોબર ને? ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો આજે આપણે જોખો આવશે, રાયડો જોખો આવી ગયા છે ને હવે છે ને અત્યારે જો એવડો ઢીગલો થયો હોય, કેટલો મણ થાય ને જે કમેન્ટ કરી નાખજો. ચાલો મિત્રો ફટાફટ જોઈ લ્યો જોખા છે એટલે તમને કહી રેડી. સો ફાઇનલી ગાઈસ આપણો રાયડો જોખો આવી ગયા છે અને કંઈક આ રીતે જો સુપડાથી ભરાય છે તોલિયા, અને આ સાઈડ જો બાસ્કીમાં ડાયરેક્ટ ભરાય છે, અને દેશી કાંટાવાળા જો આ ખાટલો છે ને એમાંથી બધું જોખાય છે. ને બાકી ચાલો આગળ તમને કહું. અને રાયડો આપણો ચોખ્ખો બહુ છે, અને આગળ તમને કહું કેટલો ભાવ આવ્યો, શું થયું, કેટલો રાયડો થયો. સો ફાઇનલી ગાઈસ આપણો રાયડો જોખાઈ ગયો છે, અને આપણે 16 બાચકા અને 1 અડધું બાચકો એટલે કે 33 મણ થયો છે. અને જો હવે આ જો રાયડો જોખાઈ ગયો છે અને બાચકામાં ભરાઈ ગયો છે, તો હવે જો બાચકા ખીલી રહ્યા છે ને, હવે બાચકા જો ઓલા બોલેરામ નાખીએ, અને બાકી તમને બધું આગળ માહિતી દઉં. તો ચાલો મિત્રો આગળ બને રહેજો, કન્ટિન્યુ. આપણે મગફળીમાં અત્યારે સતાબાના પાટી આવી ગઈ છે, અને અત્યારે આપણે ઓળણીમાં છે ને ઓઇલ મારવાનું ચાલુ થઈ ગયું, સર્વિસ પર થઈ ગઈ છે. તો મસ્ત મજાનું ઓઇલ લાગી ગયું છે, અને ટ્રેક્ટર પછી સર્વિસ કરવાનું છે. આવી રીતના ઓઇલ લાગે છે, જોઈ લઈએ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાની આપણે ઓળણી સર્વિસ કરાવી અને પાછા મસ્ત મજાના ઘેર આવી ગયા છીએ, અને અત્યારે બાકી જે છે હજી 3 થવા આવ્યું છે. બાકી ઓળણી સર્વિસ કરાવી મિલે મૂકીને અત્યારે આપણે પાછું જેડી લઈ ગયા છીએ, અને અત્યારે આપણે જો સાઈન મસ્ત મજાની ચમકાઈ દીધી. સાઈન પણ ઓઇલ નથી મેળવ્યું, ખાલી ધોઈ છે એમાં 75, બરોબર ને મિત્રો? તો ચાલો મિત્રો આગળ બન્યા રહ્યો, બહુ મજા આવશે, બરોબર? બાકી આપણે બગીચે મસ્ત મજાના ખાટલો નાખીને પૂરતા છીએ, અને એડિટિંગ કરવું છે હવે. તો ચાલો એડિટિંગ કરી લઈએ ને પછી તમને મળીએ. ઓ હાલો. તો ગાઈસ મસ્ત મજાની ઘોડી છે ને ફિટ કરી દીધી, છે, અને અત્યારે મારા પપ્પા જીપીએસ ચાલુ કરી છે, અને અત્યારે જો આ પંચાયતી અને બાબાનામાં ચા દેવાનો હોય. તો હવે મિત્ર ચાલુ થઈ રહ્યું છે આપણું એકચ્યુઅલી જીપીએસ. તો એવું છે. બાકી એક કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો મિત્રો. ચાલો મિત્રો કન્ટિન્યુ. જેબી લાઈન મારી દીધી છે, જોઈ શકો છો. અત્યારે જો કામ દેવાના માપી ઓટો સ્ટેરિંગ અત્યારે આપણે સપોર્ટ કરી રહ્યું છે. માપી ઓટો સ્ટેરિંગ જીપીએસ, બરોબર ને? હાલો બીજા ચાલો મિત્રો કન્ટિન્યુ. સો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું આપણે ચા નાખવાનું ચાલુ કરી દીધું. જોઈ લ્યો ને મિત્રો લીધી. અત્યારે જીપીએસ માથે ચાલી જાય છે ને આપણે ઘોડી વામ મારી છે, એ જો દેખાય. થોડી ટ્રાય કરીને હવે અત્યારે આપણે આમાં ચા દઈ દઈએ છીએ, જોઈ લો. અહીંયા મિત્રો દોરીઓ હોય ને એટલે મેળ નહીં આવે. હજુ આ દોરીઓ આ સાઈડ ઉભો એમ કે આ બગલાઓને મિત્રો કંઈક આવું જડે એટલે કંઈ ના જોઈએ.
નાસ્તો જોઈને જઈ લે કેમ અહીંયા બધા કદડીના કહ્યું ને બાકી અત્યારે જીપીએસમાં ચાલી રહ્યું છે બધું. ચાલો મિત્રો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો સૂરજ ડૂબી ગયો છે અને અત્યારે આપણે ખપ્પારી લઈ ને નીકળી ગયા છીએ અમારું ગદા માટે છે ત્યાં. અને આપણો રાયડો છે એટલે ફાઇનલી કહી દઉં આપણો રાયડો થયો છે 33 મણ. ફાઇનલી નહીં, હા 33 મણ ફાઇનલી. તો ચાલો મિત્રો ગદમ ભેગા કરી લઈ હાલ નહીં અને પછી તમને મળવાના છીએ. તો અત્યારે નથી મળવાના, કાલના વ્લોગમાં મળવાના છે મિત્રો. તો ચાલો મિત્રો આજના લોકો આપણે એટલી જ મળે કે બીજાને તમે કદા વખત રામે રામ જય શ્રી રામ, જય દ્વારકાધીશ.